તો આપણે આલ્ડીહાઇડ સંયોજનોની જે બનાવટ છે તેનો અભ્યાસ કરતા હતા. એની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે પદ્ધતિઓ જોઈ હતી, રોઝેનવુડ પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને સ્ટીફન પ્રક્રિયા. આ બંનેનો અભ્યાસ આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે તે જોયું. ત્યાર પછી હવે આપણે એની અંદર છે તે આગળ જવાનું છે અને એમાંથી આપણે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી જે છે તે કઈ રીતનું આલ્ડીહાઇડની બનાવટ કરી છે, એટલે આપણે એમ જોવા જઈએ તો થર્ડ મેથડ છે. તો તે એટલે કે આપણા હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી. તો મેં તમને આગળ ઓલરેડી કહી દીધું છે કે ભાઈ આપણા હાઇડ્રોકાર્બન એટલે જેમાં આલ્કેન, આલ્કીન અથવા તો બેન્ઝીન રિંગ, ઓક્સિજન એટલે મીન્સ માત્ર કાર્બન અને હાઇડ્રોજન વાળું જે છે કાર્બનિક સંયોજન, તેને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. તો હાઇડ્રોકાર્બનમાં પણ આપણે સૌપ્રથમ એમાં પહેલી મેથડ આપણે જે કરવાની છે એટલે મીન્સ એમાં A કહી દઈએ, પછી B કહીશું. તો ચાલો એમાં ફર્સ્ટ નંબર આપી દઈએ. તો એમાં પહેલી છે તો મિથાઇલ બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીન એટલે ખરેખર આપણે એને શું કહીએ છીએ તો કે ટોલ્યુઇન માં. તો મિથાઇલ બેન્ઝીન એટલે આપણે જેને આપણે કહીએ છીએ ટોલ્યુઇન છે, તે ટોલ્યુઇન માંથી આપણે આલ્ડીહાઇડ સંયોજનો જે છે તે આલ્ડીહાઇડ સંયોજનો છે તે બનાવવાના છે. તો એ બનાવટની અંદર આપણે 1 by 1 એમાં બે ત્રણ મેથડો છે. આમ તો જો સિમ્પલ તમને હું કહેવા જાઉં કે જ્યારે આપણે મિથાઇલ બેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર CH3 છે જેને આપણે ટોલ્યુઇન કીધું છે, એમાંથી આલ્ડીહાઇડ બનાવવાનો છે. એટલે આમ જોવા જઈએ તો તે એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા થઈ આપણી, બરાબર ને? તે છે તે આપણી વન ટાઈપ્સ ઓફ ઓક્સિડેશન રિએક્શન. તો આજે આપણે ઓક્સિડેશન પ્રક્રિયા જે છે તે ઓક્સિડેશન પ્રક્રિયા હોવાને લીધે એમનો આપણે અભ્યાસ છે તે કરવા માટે કયા પ્રકારનું આપણે ઓક્સિડેશન કરતા છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ તો પ્રબળ ઓક્સિડેશન કરતા લઈએ તો CH3 સમૂહ છે તેનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ જશે અને એનું સંપૂર્ણ ઓક્સિડેશન થઈ અને એમાંથી છે તે એસિડમાં રૂપાંતરિત થશે, એટલે કે ટોલ્યુઇન માંથી બેન્ઝોઇક એસિડ મળી. પરંતુ આપણે જો એને બદલે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે કેમેનોફોર છે, K2Cr2O7 છે, એવા પ્રબળ ઓક્સિડેશન કરતા લેવાને બદલે જો આપણે એની અંદર જે છે તેમાં આપણે શું લઈએ તો કે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે તેવા એટલે કે યોગ્ય પ્રક્રિયક જો આપણે લઈએ તો એ કંટ્રોલ કન્ડિશનમાં આપણે જે ટોલ્યુઇન છે તેનું ઓક્સિડેશન છે તે બેન્ઝાલ્ડિહાઇડ છે તેની અંદર છે તે કરી શકીએ છીએ. પરંતુ મેં કીધું તે મુજબ એની અંદર છે તે આપણે કેવા તો કે માઇલ્ડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે તેનો આપણે ઉપયોગ કરવો પડે છે. તો હવે 1 by 1 લઈએ. એમાં જે મિથાઇલ બેન્ઝીન માંથી પહેલી છે તેમાં આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ કરવાનો છે. ક્રોમાઇલ ક્લોરાઇડ દ્વારા આપણે એમને છે તે શું કહીએ છીએ, which also known as ઇટાર્ડ પ્રક્રિયા. જેમ આગળ આપણે સ્ટીફન પ્રક્રિયા કીધું, રોઝેનવુડ પ્રક્રિયા કીધું, તેમ આમને આપણે કહીએ છીએ ઇટાર્ડ પ્રક્રિયા, બરાબર? તો આ રીતની આપણે ઇટાર્ડ પ્રક્રિયા દ્વારા પણ શું કરી શકીએ છીએ તો કે આપણા જે આલ્ડીહાઇડ સંયોજનો જે છે તે આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ કરી શકીએ છીએ. હવે કઈ રીતનું કરી શકીએ છીએ તે આપણે જોવાનું છે. તો મેં કીધું તે રીતનું પહેલા આપણે ટોલ્યુઇન લઈએ એટલે કે CH3, એની પ્રક્રિયા જેને આપણે ક્રોમાઇલ ક્લોરાઇડ એટલે CrO2Cl2, બરાબર છે, CrO2Cl2 આમની સાથે કરીશું તો એમાં સૌપ્રથમ આપણને ક્રોમિયમ સંકીર્ણ મળે છે.
બે વખત છે તે અહીંયા આ CH એની જોડે આપણે O Cr Cl2H સોરી એક ભાગ કરીએ OH OR Cl2OH twice જેને આપણે કહીએ છીએ ક્રોમિયમ સંપીડન. હવે આ જે ક્રોમિયમ સંપીડન બને છે એનું આપણે જો જળ વિભાજન કરીએ માત્ર તો જળ વિભાજનથી આપણને શું મળે છે કે આલ્ડીહાઇડ મળે છે. એટલે જો આને હું થોડું વ્યવસ્થિત રીતે તમારે મારે તમને સમજાવું તો આ રીતે છે. એક્ચ્યુઅલી ક્રોમિયમ ક્લોરાઇડ એટલે આ પ્રકારનો કોમ્પ્લેક્સ ClCl. હવે અહીંયા બે હાઇડ્રોજન એક હાઇડ્રોજન અહીંયા આ દ્વિબંધ તૂટે એટલે ક્રોમિયમ છે આ ઓક્સિજન છે તે ત્યાં જોડાશે, બીજો છે તે આપણો હાઇડ્રોજન ક્રોમિયમ આપણો જે છે તે ક્રોમિયમ છે તે અહીંયા કાર્બન સાથે જોડાશે અને અહીંયા આપણો હાઇડ્રોજન જોડાશે. એટલે થઈ ગયું O Cr Cl2OH આ OH twice એટલે બે વખત આ રિપીટ પ્રક્રિયા થાય છે. શું કીધું મેં ફરીથી સમજી લો. Cr ડબલ બોન્ડ O આ પ્રકારની રચનામાં યોગશીલ પ્રક્રિયા. અહીંયા આપણો હાઇડ્રોજન આવશે અને આ સાથે આપણા આ કાર્બન સાથે જોડાશે એટલે એને આપણે કીધું ક્રોમિયમ સંપીડન મળે છે. એનું તમે જળ વિભાજન કરો એટલે પાછો છે તે આપણો છૂટો પડી જશે એટલે અહીંયા CH ઉપર બે પાણીના અણુ આવશે OH અને જે OH આવશે બે પાણીના અણુઓ છે. કોઈ એક જ કાર્બન ઉપર કોઈ પણ દિવસ બે પાણીના અણુ સ્થિર રહી શકતા નથી. H2O સ્વરૂપે સોરી OH સ્વરૂપે આવશે બરાબર CH OH અને આ રીતના જે બને હંમેશા હવે પછીની ત્રણેય પ્રક્રિયામાં આ વસ્તુ કોમન આવવાની છે. છેલ્લા તબક્કો જે જળ વિભાજનનો છે તે દરેકમાં સમાન છે અને આ સમાન તબક્કો જે આપણને જોવા મળે છે તે સમાન તબક્કાની અંદર શું થાય છે આપણું તો કે મેન જે પ્રક્રિયા થશે આપણે તેની અંદર છે તે શું થાય હંમેશા જે છે તે હંમેશા છે તે એક કાર્બન ઉપર બે OH સમૂહો જે છે તે સ્થિર રહી શકતા નથી. એટલે અહીંયાથી આપણો છે તે H2O જતો રહે એટલે હવે બાકી શું રહ્યું CHO. સામાન્ય રીતે આ પ્રક્રિયા છે તે આપણે તેની હાજરીમાં કરીએ છીએ તો કે અધ્રુવીય દ્રાવક CH2 બરાબર કાર્બન ડાઇસલ્ફાઇડ. તો આ જે કાર્બન ડાઇસલ્ફાઇડ આપણો જે છે તે કાર્બન ડાઇસલ્ફાઇડ છે તે આપણો અધ્રુવીય દ્રાવક છે. તો આવા અધ્રુવીય દ્રાવકની હાજરીમાં છે તે આ પ્રકારની પ્રક્રિયા થતી હોય છે અને આ પ્રક્રિયાને આપણે પર્ટિક્યુલરલી જ્યારે આપણે ક્રોમોઇલ ક્લોરાઇડ યુઝ કરીએ તે પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઇટાર્ડ પ્રક્રિયા બરાબર એને આપણે કહીએ છીએ ઇટાર્ડ પ્રક્રિયા. પછી આવી આપણે મિથાઇલ બેન્ઝીનમાંથી બીજી એક મેથડ જોવાની છે. એમાં આપણે પ્રક્રિયા તરીકે ક્રોમિક ઓક્સાઇડ CrO3 અને સાથે સાથે છે તે એસિડિક એન્હાઇડ્રાઇડ લઈએ. તો આ લેવાથી આપણને સૌપ્રથમ જે છે તે એક પ્રકારનું મધ્યવર્તી સંયોજન મળે છે CHOCOCH3 ટ્વાઇસ જેને આપણે કહીએ છીએ બેન્ઝિલિડીન ડાયએસિટેટ બરોબર એને આપણે કહીએ છીએ બેન્ઝિલિડીન ડાયએસિટેટ આપણે કહીએ છીએ. તો આ જે આપણું બેન્ઝિલિડીન ડાયએસિટેટ તેનો બીજા તબક્કામાં ફરી પછી સામાન્ય રીતે આ પ્રક્રિયા આપણે 273 થી 283 કેલ્વિન તાપમાને કરીએ છીએ 273 to 283 કેલ્વિન ટેમ્પરેચર અને એમાંથી આપણને શું મળી જશે બેન્ઝાઇલ પણ એના માટે આપણે એને પણ જળ વિભાજન કરીએ. એક્ચ્યુઅલી અહીંયા તમે જળ વિભાજન કરો એટલે શું થશે તો કે અહીંયા OH અહીંયા CH3COOH એસિડિક એસિડના બે અણુ છૂટા પડશે
અને બંને સાથે OH અહીંયા તમને સમજાવું એટલે ખ્યાલ આવશે. આવું છે ને. હવે તમે આનું જળ વિભાજન આપણે કરીએ તો અહીંયા H OH થઈ ગયું. એટલે આ આપણું એક CH3COO એસિટિક એસિડ થઈ ગયું. આ બાજુ છે તે બીજું આ એસિટિક એસિડ થઈ ગયું. હવે એક કાર્બન સાથે બે OH આગળ તમને સમજાવ્યું તે રીતનું કોઈ પણ દિવસ થાય ના હોય. એટલે હવે શું થઈ ગયું અહીંયાથી પાણીનો અણુ દૂર થઈ જશે. એટલે હવે બાકી શું વધ્યું CHO. બરોબર ને. બાકી શું રહેશે હવે તો કે માત્ર ને માત્ર આપણું CHO જે છે એટલે કે આલ્ડીહાઇડ સમૂહ જે છે તે આલ્ડીહાઇડ સમૂહ જ બાકી રહે છે. તો આ આપણે બીજી મેથડ લીધી કે જેમાં આપણે અહીંયા છે તે મધ્યવર્તી સંયોજન ક્રોમિયમ સંકીર્ણ મળતું હતું. અહીંયા આપણું જે છે તે બેન્ઝિલિડીન ડાયએસિટેટ છે. બરાબર છે. અહીંયા છે તે આપણું બેન્ઝિલિડીન ડાયએસિટેટ છે તે મધ્યવર્તી સંયોજન મળે છે. અને એમનું આપણે જેમ કીધું તે મુજબ જો આવી કન્ડિશનમાં જળ વિભાજન કરીએ તો એ જળ વિભાજનથી ફરી પાછળ જે છે તે આપણને શું મળી આવે છે તો કે આલ્ડીહાઇડ મળી આવે છે. પછી આપણે મિથાઇલ બેન્ઝીનમાંથી ત્રીજી પદ્ધતિ છે એમાં આપણે એનું સિમ્પલ ક્લોરિનેશન કરવાનું છે. જે આપણે મુક્તમૂલક પ્રક્રિયા જે છે તે મુક્તમૂલક પ્રક્રિયાથી થાય. એટલે અહીંયા બે વખત એક્ચ્યુઅલી કરીએ 1 by 1. પહેલી વખત આપણે આ વસ્તુ કરીએ CH2Cl મળે જેને આપણે કહીએ છીએ બેન્ઝાઇલ ક્લોરાઇડ. એનું આપણે ફરી પાછું આપણે આ રીતનું કરીએ. અહીંયા કદાચ આપણને એક વખત બતાવેલું હોય પણ આ ખાલી તમને સ્ટેપ બતાવું છું. તમને ખબર છે કે આ ક્લોરિનેશનમાં જો આપણે FeCl3 કે એવો કોઈ ઉદ્દીપક આપણે વાપરીએ, આપણે હેલોજન યુક્ત સંયોજનોમાં ભણ્યા છે, તો એનું બેન્ઝીનની ઉપર એરોમેટિક ઓર્થો અથવા તો પેરા પોઝિશનમાં વિસ્થાપન થાય અને આપણને ઓર્થો અથવા તો પેરા નિપજ મળે છે. અને એ પ્રક્રિયા Fe અને અંધારામાં કરીએ છીએ. પણ જો આ પ્રક્રિયા આપણે પ્રકાશની હાજરીમાં કરીએ અને તો તે પ્રક્રિયામાં જે આપણો હાઇડ્રોકાર્બન પાર્ટ છે પણ કયો તો કે આલ્કાઇલ ચેન આપણો જે હાઇડ્રોકાર્બન પાર્ટ છે ત્યાં એનું છે તે ક્લોરિનેશન થાય છે. બીજી પાછું આપણે ફર્ધર એનું ક્લોરિનેશન કરીએ તેમાંથી CHCl2. તો CHCl2 છે તેને આપણે કહીશું બેન્ઝાલ ક્લોરાઇડ. ડાયક્લોરાઇડ લખવાની જરૂર નથી. બેન્ઝાઇલ લખ્યું એટલે એક જ Cl આવે, બેન્ઝાલ લખ્યું એટલે બે જ આવે, બેન્ઝોલ લખો તો ત્રણ આવશે. તમને ખબર જ છે કે બેન્ઝીન ઉપર CH3 એટલે ટોલ્યુઇન, CH2 એટલે બેન્ઝાઇલ, CH એટલે બેન્ઝાલ અને માત્ર કાર્બન એટલે કે બેન્ઝો. બરાબર. માત્ર કાર્બન હોય આપણે લખીએ છીએ બેન્ઝોફિનોન. શું કીધું ફરીથી? બેન્ઝીન ઉપર CH3 એટલે આપણે એને મિથાઇલ અથવા તો ટોલ્યુઇન કહીએ છીએ. CH2 એટલે બેન્ઝાઇલ, પછી આલ્કોહોલ હોય, ક્લોરાઇડ હોય, એમાઇન હોય, વોટેવર. CH એટલે બેન્ઝાલ, આપણે લખીએ ને બેન્ઝાલ્ડિહાઇડ. અને માત્ર કાર્બન હોય, એક પણ હાઇડ્રોજન ન હોય, બાકી કંઈ પણ હોય, ઓક્સિજન હોય કે બીજું કંઈ પણ હોય, તો એને આપણે કહીએ છીએ બેન્ઝો. તો આ મુજબ આપણને મળી ગયા બેન્ઝાલ ક્લોરાઇડ એટલે માત્ર CH, બે ક્લોરાઇડ. એનું આપણે જો જલીય એને હોય કે તે હોય જોડે આપણે શું કરીએ એનું તો કે જળ વિભાજન કરીએ તો બંને ક્લોરીન, તમને ખબર છે કે બંને ક્લોરીન જે છે તે બંને ક્લોરીનનું જે વિસ્થાપન જે છે તે વિસ્થાપન કોના દ્વારા થાય કે OH સમૂહ દ્વારા થાય. એટલે અહીંયા પણ આપણને શું મળે તો કે CHOH CHOH. આગળ આપણે જોઈ ગયા એક કાર્બન ઉપર બે OH સમૂહ સ્થાયી નથી એટલે એનું રૂપાંતર છે તે સમાન થઈ જશે
તો કે CHO એટલે આ ત્રણેય માટે હું કોમન નીચે લખી દઉં છું શું મળ્યું આપણું કે બેન્ઝાલ્ડિહાઇડ બરાબર છે અહીંયા બધા માટે 1 2 3 ત્રણે ત્રણ શું મળ્યું તો કે બેન્ઝાલ્ડિહાઇડ જે છે તે બેન્ઝાલ્ડિહાઇડ છે તે આપણને મુખ્ય નિપજ તરીકે છે તે મળી આવે છે તો આ પ્રક્રિયામાં તમે જોયું કે ત્રણે ત્રણ હાઇડ્રોકાર્બનમાં આપણે ટોલ્યુઇનમાંથી જોયું પણ એમાં જે ત્રણેય પદ્ધતિમાં સ્ટાર્ટિંગ મટીરીયલ ટોલ્યુઇન છે ફાઇનલ પ્રોડક્ટ આપણે બેન્ઝાલ્ડિહાઇડ છે પણ અહીંયા જે પ્રક્રિયકો જે આપણે લીધેલા છે ક્રોમોલ ક્લોરાઇડ લઈએ તો આપણને વચ્ચે ક્રોમિયમ સંકીર્ણ મળે જેને ઇટાર્ડ પ્રક્રિયા કીધું જો આપણે કીધું તે રીતનું એના માટે આપણે ક્રોમિક ઓક્સાઇડ અને જો એસિટિક એન્હાઇડ્રાઇડ લઈએ તો આપણે બેન્ઝિલ્ડિન ડાઇએસિટેટ મધ્યવર્તી સંયોજન મળે પછી તો બધાનું જોડ વિભાજન જ કરવાનું છે અને આપણે એનું ફોટોકેમિકલ જો ક્લોરિનેશન કરીએ તો એમાંથી આપણે બેન્ઝાલ ક્લોરાઇડ જે છે તે ક્લોરાઇડ છે તે મધ્યવર્તી બનશે અને બેન્ઝાલ્ડિહાઇડ બનશે તો આ ત્રણે ત્રણ છે તે હાઇડ્રોકાર્બન વાળીમાંથી પણ આપણે એવી પ્રક્રિયા જોઈએ તો કે મિથાઇલ બેન્ઝીન છે તેની ત્યાર પછી હજી આમાં એક હાઇડ્રોકાર્બનમાં બીજી પદ્ધતિ છે એ આપણે જોઈ લઈએ હાઇડ્રોકાર્બન સંયોજનો આપણે જે છે તે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં જે સેકન્ડ મેથડ છે આમ તો એમની અંદર આપણે બેન્ઝીનમાંથી બનાવવાનું છે પણ બેન્ઝીનમાંથી એનું પર્ટિક્યુલર નામ છે તે ગાટરમાન કોચ એને આપણે કહીશું ગાટરમાન કોચ પ્રક્રિયા તો આ જે ગાટરમાન કોચ પ્રક્રિયા છે તેની અંદર માત્ર જ્યારે બેન્ઝીનની કાર્બન મોનોક્સાઇડ અને HCl ની હાજરીમાં બેન્ઝીનની જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે પણ એની અંદર આપણે થોડું CO અને HCl ની હાજરીમાં એમાં આપણે શું લઈએ તો કે નિર્જળ AlCl3 અથવા તો આપણે CuCl ક્યુપ્રસ Cu+ છે કે ક્યુપ્રસ ખાસ યાદ રાખજો બરાબર સેન્ડમેયર માં આવે તે રીતનું સેન્ડમેયર માં પણ આપણે CuCl અથવા તો Cu2Cl2 વાપરીએ છીએ બરાબર સેમ અહીંયા પણ આપણે શું લેવું પડે તો કે CuCl તો આ રીતે આપણે આગળ જોયું તે માત્ર Cu હતું જે નિર્જલીકરણ આપણે જોયું આલ્કોહોલ સંયોજનો વિહાઇડ્રોજનીકરણમાં માત્ર Cu લીધું હતું એટલે ગાટરમાન કોચમાં પણ Cu+1 છે અને સેન્ડમેયર પ્રક્રિયા પણ જે આપણે ભણ્યા છે તેની અંદર પણ Cu+1 જ હોય છે તો તે મુજબ આપણું થશે નિર્જળ AlCl3 ની હાજરીમાં જ્યારે અથવા તો ક્યુપ્રેસ ક્લોરાઇડ CO અને HCl સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને ડાયરેક્ટ છે તે બેન્ઝીનમાંથી શું મળે છે તો કે બેન્ઝાલ્ડિહાઇડ મળે છે અને આ પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ તો કે ઇટ ઇઝ નોન એઝ ગાટરમાન કોચ પ્રક્રિયા તો આ આપણે અત્યાર સુધી જે જોયું તે માત્ર આલ્ડીહાઇડ સંયોજનોની બનાવટ છે તે જોયું એટલે કે આપણને આલ્ડીહાઇડ સંયોજનો છે તે કઈ રીતના મળી આવે છે તેનો અભ્યાસ કરીએ હવે આપણે જે પહેલા આપણે બંનેનું જોયું આલ્ડીહાઇડ કીટોન ત્યાર પછી માત્ર અત્યારે આલ્ડીહાઇડ જોયું હવે આપણે જે જોવાનું છે તે આલ્ડીહાઇડને બદલે હવે આપણે કેવા સંયોજનો બનાવવા છે તો કે કીટોન સંયોજનો જે છે તે માત્ર કીટોન સંયોજનોની બનાવટ છે તે આપણે જોવાની છે તેમાં પહેલી મેથડ જે છે તે આપણી છે તે એસાઇલ અથવા તો એરાઇલ ક્લોરાઇડ
એસાઇલ અથવા તો તમે જુઓ કે પહેલામાં પણ આ જ પદ્ધતિ હતી. આપણે જે આલ્ડીહાઇડ ની અંદર ભણ્યા તો આલ્ડીહાઇડ ની અંદર પણ સ્ટાર્ટિંગ ની અંદર આપણે જોવા જઈએ તો એની અંદર આપણે આ જ પદ્ધતિ છે, આ જ પદ્ધતિનો આપણે ઉપયોગ છે તે કર્યો હતો. તમે કદાચ જાણો છો. પણ એમાં આપણે જેને આપણે કીધું હતું બેન્ઝોઇલ ક્લોરાઇડ આપણે ત્યાં લીધું હતું. એટલે અહીંયા પણ આપણે એ જ લેવાનું છે, પણ સાથે સાથે એની ધારો કે હું એક વિજ્ઞાન પ્રક્રિયા કરી રહ્યો છું. એ વિજ્ઞાન પ્રક્રિયાની મારે કેલ્શિયમ ક્લોરાઇડ એ ઓછી જગ્યા આપણે યુઝ કરીએ તો બધી સમાન રહેશે. RMgX એની પ્રક્રિયા જ્યારે આપણે CdCl2 સાથે લીધી છે. આ એક વધારાનું સ્ટેપ છે. તો એમાંથી સૌપ્રથમ આપણને શું મળે તો કે આલ્કાઇલ કેડમિયમ સંયોજનો મળશે. બરાબર, આલ્કાઇલ કેડમિયમ જેને આપણે ઓર્ગેનો કાર્બન ધાતુએ સંયોજન કે આ કાર્બન અને ધાતુ છે કેડમિયમ છે. તો કાર્બન અને ધાતુ વચ્ચે કોઈ ઓછામાં ઓછો એક બંધ હોય તો એને આપણે કાર્બન ધાતુ. આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે આપણો તે પણ એક પ્રકારનું કાર્બન ધાત્વીય સંયોજન જ છે. બરાબર, તે પણ આપણું કાર્બન ધાત્વીય સંયોજન જ છે. તો આ કાર્બન ધાત્વીય સંયોજનમાંથી પહેલા આપણે R2CD એટલે એના માટે આના બે મોલ લેવા પડશે અને બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે MgX અને Cl આના બે મોલ મળશે. હવે આજે આપણને મળ્યું R2CD છે એની પ્રક્રિયા આપણે એસાઇલ ક્લોરાઇડ એટલે ધારો કે R-COCl R-COCl તો R-COCl એટલે આપણું તે શું થયું તો કે તે આપણું એસાઇલ ક્લોરાઇડ થયું. તો આ એસાઇલ ક્લોરાઇડ સાથે હવે પ્રક્રિયા કરીએ તો એમાંથી R-CO મીન્સ R પ્લસ CdCl2 એટલે આના અહીંયા બે મોલ આપણે લેશું અને આના પર આપણે કેટલા લેવા પડશે તો કે 2 મોલ. એટલે અહીંયા આપણે આના કેટલા થશે તો કે 2 મોલ છે CdCl2 એટલે અહીંયા આના ફરજિયાત આપણે 2 મોલ લેવા પડશે. એટલે આપણું R-COCl2 અને આના બે લીધા એટલે બેને બે 4 થશે. તો અહીંયા આપણને જે મળ્યું તે એટલે આપણને શું મળ્યું તો કે કીટોન સંયોજન જે છે કે જેની આપણને એક્ચ્યુઅલી શું હતી તો કે રિક્વાયરમેન્ટ હતી. આના બે મોલ લેવા જરૂર નથી. આ થઈ ગયું R2CD R-COCl gives RCOCdCl2. તો આજે આપણી પ્રક્રિયા જે છે તે પ્રક્રિયાની અંદર આપણે શું લીધું છે તો કે જે આપણો કેડમિયમ ક્લોરાઇડ જે છે તે કેડમિયમ ક્લોરાઇડમાંથી જે છે તેમાં આપણે શું લીધું છે તો કે આમાં બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની સૌપ્રથમ આ CdCl2 આપણું જે છે તે CdCl2 સાથે પ્રક્રિયા કરી. એ પ્રક્રિયાથી આપણને આલ્કાઇલ કેડમિયમ મળ્યું અને મેગ્નેશિયમનો ક્ષાર આપણને છૂટો પડી ગયો છે. હવે આ આલ્કાઇલ કેડમિયમ જે મળે છે એની પ્રક્રિયા આપણે જે આપણું સ્ટાર્ટિંગ મટીરીયલ એસાઇલ ક્લોરાઇડ જે છે તે એસાઇલ ક્લોરાઇડ આપણે લીધું તો એ પ્રક્રિયાથી આપણને કીટોન મળ્યું અને બાય પ્રોડક્ટ તરીકે એમાંથી આપણને જે CdCl2 આપણું જે છે જે શરૂઆતમાં આપણે લીધું હતું તે ફરી પાછું અહીંયા છે તે આપણને મળી આવે છે. બરાબર છે, જે શરૂઆતમાં આપણે લીધું હતું તે પ્રક્રિયાને અંતે ફરી પાછું છે તે એજ ઇટ ઇઝ સ્વરૂપમાં મળી આવે છે. તો આ આપણું થયું એસાઇલ ક્લોરાઇડમાંથી એનું કઈ રીતનું બનાવીએ છીએ તે પહેલી મેથડ જોઈ. ત્યાર પછી આપણે બીજી પદ્ધતિ છે ત્યાં પણ આ જ હતી. તમે યાદ કરો આલ્ડીહાઇડ જ્યારે આપણે મળે તો આલ્ડીહાઇડ વાળા સંયોજનો છે તે આલ્ડીહાઇડ વાળા સંયોજનોમાં પણ આપણે આ જ પદ્ધતિ જે છે આ જ પદ્ધતિ છે તે ભણ્યા હતા. પહેલા ત્યાં એસાઇલ ક્લોરાઇડ જ હતી બરાબર છે, પણ એને આપણે પર્ટિક્યુલરલી રોઝોઇનમુંડ રિડક્શન કીધું હતું. બીજી આપણી નાઇટ્રાઇલ હતી એ નાઇટ્રાઇલમાં આપણે ડાયઆઇસોબ્યુટાઇલ
એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પ્રક્રિયા યુઝ કર્યો હતો. અહીંયા આપણે નાઇટ્રાઇલમાંથી પણ અહીંયા આપણે કયો પ્રક્રિયા યુઝ કરવાનો છે તો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે તેને યુઝ કરીશું. કઈ રીતનું જોઈએ આપણે. ધારો કે અહીંયા હું R C ટ્રિપલ બોન્ડ N આ આપણું નાઇટ્રાઇલ સંયોજન છે. એની પ્રક્રિયા હું ધારો કે C6H5Mg એટલે કે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ C6H5Mg એટલે તે આપણું થયું ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એ આપણો પ્રક્રિયા છે. તો એની પ્રક્રિયા આપણે કરીએ તો તમે જાણો છો કે આમાં બે ભાગ છે. કાર્બન છે તે આંશિક અહીંયા ઋણ બીજભારિત છે. મેગ્નેશિયમ વાળો જે ભાગ છે તે મેગ્નેશિયમ વાળો ભાગ છે તે આંશિક ધન બીજભારિત છે. આ બંને જે ભાગ છે આંશિક ધન બીજભારિત અને ઋણ બીજભારિત તેનું અહીંયા નાઇટ્રાઇલમાં પણ કાર્બન આંશિક ધન બીજભારિત હશે. નાઇટ્રોજન આપણો આંશિક કેવો હોય ઋણ બીજભારિત. તો આ ધન બીજભારિત છે ત્યાં આપણો આ ઋણ બીજભારિત ભાગ જશે એટલે અહીંયા દ્વિબંધ જે છે તે અહીંયા શિફ્ટ થશે અને એ નાઇટ્રોજન છે તે આપણા આ જે Mg જે છે તે Mg ઉપર એટેક કરે છે. આખું શું થયું બરાબર સમજો. C ટ્રિપલ બોન્ડ એમાં કાર્બન અને નાઇટ્રોજન છે. એમાંથી નાઇટ્રોજન આપણો જે છે તે નાઇટ્રોજન છે તે કેવો છે તો કે વધારે વિદ્યુત ઋણ છે અને તે વધારે વિદ્યુત ઋણ હોવાને લીધે નાઇટ્રોજન bearing a negative charge and carbon bearing a positive charge. એટલે સિમિલરલી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે આપણો તે અહીંયા આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે લીધું છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. બરાબર અહીંયા આપણે લીધું છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો અહીંયા આપણો જે આંશિક ઋણ બીજભારિત ભાગ છે તેની અંદર આપણે આ કાર્બન ઉપર એટેક કરશે. એક કાર્બનનો પાઈ બંધનો ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર અહીંયા દર્શાવ્યો તે રીતના શિફ્ટ થશે અને એ નાઇટ્રોજન વાળો ભાગ છે તે આપણો Mg ઉપર એટેક કરે છે અને Mg ઉપર એટેક કરીને તેની સાથે બંધ બનાવીને મધ્યવર્તી સંયોજન એક આપણને મળે છે. તે આવું છે આ C ઉપર આપણો C6H5 એટલે કે ફિનાઇલ છે. ડબલ બોન્ડ N એની જોડે આપણો કયો ભાગ જોડાશે Mg B. હવે આનું આપણે સિમ્પલી જળ વિભાજન કરીએ તો અહીંયા આપણને મળ્યું R6O6H5 આ C ડબલ બોન્ડ O C6H5 એટલે કે તે આપણને શું મળી જશે તો કે તે આપણો શું છે કીટોન્સ. બરાબર તે જે આપણને મળ્યું તે આપણું શું છે તો કે કીટોન્સ છે. તો આ રીતનું આપણે આમ તો અહીંયા પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપણે યુઝ કર્યો છે ફર્સ્ટ મેથડમાં, સેકન્ડ મેથડમાં પણ આપણે કર્યો છે, પણ બાકીના જે પ્રક્રિયાઓ તે આપણા કેવા હતા તો કે જુદા જુદા હતા અને એ મુજબ જે છે તે આપણને મળી. ત્યાર પછી આપણી લાસ્ટ મેથડ છે તે એટલે કે ફિડલક્રાફ્ટ એસાઇલેશન. આમ તો તમે અભ્યાસ કરેલો છે એસાઇલેશન નોટ આલ્કાઇલેશન. તો યુ નો વેરી વેલ અબાઉટ ઇટ. આ જે ફિડલક્રાફ્ટ એસાઇલેશન છે તેના વિશે તમે સારી રીતે જાણો છો કે જ્યારે બેન્ઝીન છે, બેન્ઝીનની જ્યારે ધારો કે હું અહીંયા લઈ લઉં CH3COCl એટલે કે એસિટાઇલ ક્લોરાઇડની આપણે કોની હાજરીમાં તો કે નિર્જળ AlCl3 ની હાજરીમાં જ્યારે આપણે એસિટાઇલ ક્લોરાઇડની નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ એટલે એક પ્રકારની તમે જાણો છો કે એસાઇલેશન પ્રક્રિયા થઈ અને બેન્ઝીન ઉપર જે છે તે COCH3 બને જેને આપણે કહીએ છીએ એસિટોફિનોલ.
અહીંયા CH3CH2COCl લઈએ તો એમાંથી આપણને શું મળે તો કે એમાંથી છે તે આપણને પ્રોપિયોફિનોલ મળશે. ધારો કે હું એસિટાઇલ ક્લોરાઇડ જેમ લઉં છું તે બેન્ઝોઇલ ક્લોરાઇડ પણ લઈ શકું છું. આ પ્રક્રિયામાં મને છે તે શું મળે છે આજે મળ્યું તે તો એમાંથી જે છે તેમાંથી મને છે તે જે બેન્ઝોફિનોલ જે છે તે બેન્ઝોફિનોલ છે તે મળી આવે છે. તો આ રીતનું આપણે કોઈ પણ જે આપણી રિક્વાયરમેન્ટ છે તે પ્રકારનો જે કીટોન છે તે આપણે છે તે મેળવી શકીએ છીએ. ટૂંકમાં આપણે કીટોન માટેની આ જે 3 પદ્ધતિઓ છે તેને આપણે ફોલો કરવાની છે. તો અહીંયા આપણે બધા જ પ્રકારની જે બનાવટ હતી આલ્ડિહાઇડ અને કીટોનની મિશ્ર બનાવટ પહેલા આપણે જોઈ. ત્યારબાદ માત્ર આપણે આલ્ડિહાઇડ સંયોજનો કઈ રીતે બનાવી શકીએ તેની જુદી જુદી પદ્ધતિઓ જોઈ. અને ત્યાર પછી આ લાસ્ટની અંદર આપણે કે માત્ર આપણા જે કીટોન સંયોજનો છે તે માત્ર કીટોન સંયોજનો છે તે આપણે કઈ રીતના બનાવી શકીએ તેની જે જુદી જુદી પદ્ધતિઓ હતી તે પદ્ધતિઓ છે તેમનો અહીંયા છે તે આપણે અભ્યાસ કર્યો છે. હવે પછી આપણે એના જે રાસાયણિક ગુણધર્મો આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો છે તેના જે રાસાયણિક ગુણધર્મો છે તે રાસાયણિક ગુણધર્મો વિશેનો અભ્યાસ કરીશું. ખાસ હું ફરી પાછું કહી દઉં કે આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે આપણે એને લખવું જ પડશે. માત્ર એને ગોખવાથી નહીં આવડે. તમે આને લખજો, વધારે વખત લખજો, લખીને આ તૈયાર કરજો, નહીતર પાછું ભૂલાઈ જશે. આ બધી પ્રક્રિયાઓ તમને પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં, રાસાયણિક પરિવર્તનોમાં આ બધી જ જગ્યાએ ઉપયોગી થશે. એ જો આપણને નહીં ખબર હોય તો બાકીનું છે તે આપણાથી શક્ય નહીં બને. એટલે બરાબર આને તૈયાર કરજો.